ભુજ ધીંગેશ્વર મહાદેવ મંદિરે પુરુષોત્તમ માસ નિમિત્તે ધૂન ભજન અને પ્રસાદીનું આયોજન. ભુજ શહેર સ્થિત પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર એવા શ્રી ધીંગેશ્વર મહાદેવ મંદિરે શ્રી ઓમ સેવા મંડળ સંસ્થા અને ધીંગેશ્વર મહાદેવ સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે વર્ષભર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મંદિર ખાતે દર મહિનાની 11 તેમજ દરેક સોમવારે ભક્તિભાવપૂર્ણ ધૂન, ભજન કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાઈને ભગવાન શિવના ચરણોમાં ભક્તિ અર્પણ કરે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવતા પુરુષોત્તમ માસ, અધિક માસ દરમિયાન મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળે છે. આ પવિત્ર માસ દરમિયાન દરરોજ ભગવાન શિવના નામની અખંડ ધૂન, સત્સંગ, ભજન કીર્તન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભક્તો વહેલી સવારથી મંદિર પહોંચીને પૂજા અર્ચના, જળાભિષેક અને ધૂનમાં ભાગ લઈ આધ્યાત્મિક લાભ મેળવે છે. શ્રી ઓમ સેવા મંડળ સંસ્થા અને ધીંગેશ્વર મહાદેવ સત્સંગ મંડળના કાર્યકરો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેથી ભક્તોની ભક્તિમય વાતાવરણમાં સેવા અને સત્સંગનો લાભ મળી રહે. પુરુષોત્તમ માસ દરમિયાન યોજાતા આ કાર્યક્રમો ભક્તોમાં ધાર્મિક જાગૃતિ, એકતા અને સેવાભાવને વધુ મજબૂત બનાવે છે. મંદિર ટ્રસ્ટ અને આયોજક મંડળ દ્વારા તમામ શિવભક્તોને ધૂન, સત્સંગ અને મહાપ્રસાદમાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સ્ટોરી બી હરીશ જોગી, ભુજ. અમે શ્રી ઓમ સેવા મંડળ નામની એક નાની સંસ્થા ચલાવીએ છીએ. ધીંગેશ્વર મહાદેવ મંદિરના આશ્રયમાં અને 12 માસ 11 અને સોમવાર ધૂન રાખીએ છીએ અને પ્રસાદી કરીએ છીએ. સિવાય કે અધિક માસ તેમજ પુરુષોત્તમ મહિનો છે, આખો મહિનો ધૂન અને પ્રસાદી અમારા ભરતભાઈ રાજદે એવા ધૂનના બોલાવે છે કે માણસો લીન થઈ જાય છે અને રોજની પ્રસાદી ભક્તો તરફથી એમને મળી રહે છે. ધીંગેશ્વર મહાદેવ મંદિર એક પ્રાચીન મંદિર છે અને આ મંદિરની અંદર છેલ્લા 2 વર્ષથી ઓમ સેવા મંડળ અને ધીંગેશ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા દર 11 અને દર સોમવારના ધૂનનો કાર્યક્રમ અને ધૂન બાદ પ્રસાદ સૌ ભક્તજનો તરફથી ભાઈઓ બહેનો એકદમ ભક્તિમય બની અને આનંદ રસ લે છે અને બહોળી સંખ્યામાં હાજરી આપે છે. ધનુર્માસથી ચાલુ કરી હતી આપણે ધૂન અને ધીમે ધીમે ભક્તોનો પ્રભાવ વધતો ગયો અને 2 વર્ષથી અને આમ પણ અધિક માસ, શ્રાવણ માસ અને એના સિવાય પણ 11 અને સોમવાર દર સોમવાર અને 11ના પણ આ ધૂન અને પ્રસાદનો કાર્યક્રમ ધીંગેશ્વર મહાદેવ મંદિરે. અધિક માસનું મહાત્મા વિશે કહેજો. મહાત્મા શું છે? અધિક માસમાં આટલી બધી ધૂન, ભજન ને કીર્તનો બધા થાય છે. અધિક માસ તો આમે ધાર્મિક મહિનો છે અને દર 3 વર્ષે અધિક માસ આવે છે અને કુદરતની લીલા છે. દર 3 વર્ષે 1 મહિનો વધે છે. તે છતાંય તો વરસાદનો ક્રમ, શિયાળાનો ક્રમ અને ઉનાળાનો ક્રમ કાંઈ ફરતો નથી. 13 મહિના પછી તમે ગણતરી કરો છો, ભગવાન ન હોય તો ક્યાં જાય? દર 3 વર્ષે ચાર ટર્મની અંદર તો એક સિઝન આખી અલગ થઈ જાય. પણ આ ભગવાનનો મહિમા છે. આપણે બધાએ આશા રાખી કે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં, અધિક માસમાં આવા ભજન અને કીર્તન થયા કરે અને પુરુષોત્તમ માસ શ્રી કૃષ્ણ ભગવાનની આ ભાવિક ભક્તો ઉપર સદાય કૃપા કરે એવી આપણી ઓમ સેવા મંડળ અને ધીંગેશ્વર મહાદેવ સત્સંગ મંડળની મહાદેવના ચરણોમાં પ્રાર્થના. આના અંદર ધીંગેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તરફ ભરતભાઈ ધૂનની જમાવટ કરે છે. ઉમેશભાઈ, હું રમેશ વાઘેલા, શંભુભાઈ, નવીનભાઈ રાજદેવ પોતે બરાબર અને મહાજન છે, મોહનલાલ અને કિશોરભાઈ કોમલ, આ બધાની એક ભગવાન પ્રત્યેની ભાવના અને એની જે સેવા છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને અહીંના પૂજારી
પૂજારી શ્રી હિતેશભાઈ અને ઈશ્વરગીરી એમના સાનિધ્યમાં આ ધૂનનો કાર્યક્રમ ચાલુ છે એ અમને ખૂબ આનંદ અપાવે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.